નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે યુનિટ 1નો લાસ્ટ વિડિયો એટલે સીડી ડેટા વિશે માહિતી મેળવશું. આજે આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્ક સીડીના ઉપયોગ વિશે જાણીએ. કમ્પેક્ટ ડિસ્ક માહિતી સંગ્રહવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. સરકારી સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ આર્થિક આંકડાઓ સીડીમાં સંગ્રહિત કરે છે. આ માહિતી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો માટે ઉપયોગી બને છે. સીડી દ્વારા રાષ્ટ્રીય આવક, વસ્તી ગણતરી, ઉદ્યોગોના સર્વેક્ષણ અને અન્ય આંકડાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે. તેમાં ગ્રાફ, કોષ્ટકો, અહેવાલો અને અભ્યાસ સામગ્રી પણ સંગ્રહિત કરી શકાય છે. આ રીતે સીડી અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ આંકડાઓને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે ઉપયોગી સાધન છે. સીડીમાં ઉપલબ્ધ આંકડાકીય માહિતી. ટૂંકમાં, સીડીમાં અર્થતંત્ર સંબંધિત મહત્વપૂર્ણ આંકડાઓ સંગ્રહિત હોય છે, જે અભ્યાસ અને સંશોધન માટે ઉપયોગી બને છે. મુખ્ય માહિતી: રાષ્ટ્રીય આવક, દેશના ઉત્પાદન, આવક અને વૃદ્ધિ દરના આંકડા. વસ્તી ગણતરી, વસ્તી, સાક્ષરતા અને લોકસાંખ્યિક માહિતી. ઉદ્યોગ સર્વે, ઉદ્યોગોના ઉત્પાદન, રોજગાર અને મૂડીરોકાણના આંકડા. એનએસએસઓ સર્વે, રોજગાર, ઉપભોગ, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત માહિતી. સીડીમાં ઉપલબ્ધ માહિતી સચોટ, વિશ્વસનીય, અભ્યાસ માટે ઉપયોગી અને સરળતાથી સંગ્રહિત તથા ઉપયોગમાં લઈ શકાય તેવી હોય છે. સીડીનો ઉપયોગ કોણ કરે છે? સરકારી આંકડાકીય કેન્દ્રો અને સંશોધન સંસ્થાઓ અર્થતંત્ર સંબંધિત માહિતી એકત્રિત કરીને સીડીમાં સંગ્રહિત કરે છે. આ સીડીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અભ્યાસ, પ્રોજેક્ટ કાર્ય, રિપોર્ટ તૈયાર કરવા અને વિષયને વધુ સારી રીતે સમજવા માટે સીડીનો ઉપયોગ કરે છે. સંશોધન સંસ્થાઓ આંકડાઓનું વિશ્લેષણ કરવા, નવા સંશોધનો કરવા, તુલનાત્મક અભ્યાસ કરવા અને નીતિ નિર્માણ માટે સીડીમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરે છે. શિક્ષકો અને અધ્યાપકો વિદ્યાર્થીઓને આર્થિક વિષયો સરળતાથી સમજવા માટે, વ્યવહારિક ઉદાહરણો આપવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સીડીનો ઉપયોગ કરે છે. કંપનીઓ અને સંસ્થાઓ બજાર સંશોધન, વ્યવસાયિક આયોજન, નીતિ ઘડતર અને યોગ્ય નિર્ણયો લેવા માટે સીડીમાં રહેલા આંકડાઓનો ઉપયોગ કરે છે. આ રીતે સીડી દ્વારા મળતી વિશ્વસનીય, સચોટ અને વિગતવાર માહિતી અભ્યાસ, સંશોધન અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આંકડાકીય માહિતી આપતી સંસ્થાઓ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે વિશ્વસનીય અને સચોટ આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી છે. આ માહિતી વિવિધ સરકારી વિભાગો, સંશોધન સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સરકારી વિભાગો અને મંત્રાલયો દેશની રાષ્ટ્રીય આવક, વસ્તી ગણતરી, કૃષિ, ઉદ્યોગ, વેપાર, નાણાં અને રોજગાર સંબંધિત આંકડાઓ એકત્રિત કરીને પ્રકાશિત કરે છે. ભારતમાં MOSPI, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આ ક્ષેત્રની મહત્વપૂર્ણ સંસ્થા છે. સંશોધન સંસ્થાઓ વિવિધ વિષયો પર સર્વેક્ષણો અને અભ્યાસ કરીને વિશ્લેષણાત્મક અહેવાલો તૈયાર કરે છે. NCAER, ICRER અને RIS જેવી સંસ્થાઓ અર્થતંત્ર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવે છે. CMI, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી જેવી ખાનગી સંસ્થાઓ આર્થિક ડેટા, બજાર માહિતી, ઉદ્યોગો અને કંપનીઓ સંબંધિત વિગતવાર માહિતી તથા વિશ્લેષણ માટેના સોફ્ટવેર પૂરા પાડે છે. આ સેવાઓ ઘણી વખત મૂલ્ય ચૂકવીને મેળવવી પડે છે. આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી માહિતીનો ઉપયોગ અભ્યાસ અને શિક્ષણ, સંશોધન, પ્રોજેક્ટ કાર્ય, આર્થિક વિશ્લેષણ, નીતિ નિર્માણ અને વ્યવસ્થાપન. કમ્પેક્ટ ડિસ્ક સીડી વાપરવાની મુશ્કેલીઓ. સમજૂતી અર્થશાસ્ત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ સંગ્રહિત હોય છે.
પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 1. જરૂરી માહિતી શોધવામાં મુશ્કેલી. સીડીમાં ઘણી ફાઇલો, ફોલ્ડરો અને આંકડાઓ હોય છે. તેથી જરૂરી માહિતી શોધવામાં વધુ સમય લાગે છે. ઘણી વખત માહિતી ગોઠવેલી ન હોવાથી યોગ્ય ડેટા શોધવો મુશ્કેલ બને છે. 2. સોફ્ટવેર અને ટેકનિકલ જ્ઞાનની જરૂર. સીડીમાં રહેલી માહિતી જોવા અને વિશ્લેષણ કરવા માટે ખાસ સોફ્ટવેરની જરૂર પડે છે. આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા અને ચલાવવા આની જરૂરી જાણકારી હોવી જોઈએ. દરેક વપરાશકર્તા માટે તેમનો ઉપયોગ સરળ નથી. મુશ્કેલીઓ દૂર કરવા માટે માહિતીની સૂચિ, ઇન્ડેક્સ અને માર્ગદર્શિકા ધ્યાનથી વાંચવી. યોગ્ય સોફ્ટવેર અને તેની તાલીમ મેળવવી. ડેટાને ગોઠવીને તેનું વિશ્લેષણ કરવું. સીડી ઉપયોગી માહિતીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, પરંતુ તેનો અસરકારક ઉપયોગ કરવા માટે ધીરજ, કૌશલ્ય અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સચોટ વિશ્લેષણ, સારા નિર્ણયો, ઉત્તમ અહેવાલો અને ગુણવત્તાયુક્ત સંશોધન શક્ય બને છે.